સ્વામિનારાયણ બધાને અમે વડતાલ આવી ગયા છીએ. હમણાં અમે હજી પ્રસાદી લઈને જ આવ્યા છીએ. આ વડતાલ મંદિર છે, સ્વામિનારાયણ મંદિર છે. આમાં સ્વામિનારાયણ ભગવાને 6 મંદિર બનાવ્યા છે. એમાંનું છે ધોલેરા, જુનાગઢ, ગઢડા, અમદાવાદ, વડતાલ અને ભુજ. એમાંથી એ 6 મંદિરમાં ભગવાને પોતાના હાથેથી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. તમે જોઈ શકો છો આ જે ઉપરનું આખું જે કવચ છે, આખું સોનાનું કવચ છે. અત્યારે તો આ મંદિર બંધ થઈ ગયું છે, પણ સવારમાં અમે તમને દર્શન ચોક્કસ કરાવશું. અહીંયા શણગારી પણ છે, તમે બધું જોઈ શકો. અડધી લાઈટ બંધ થઈ ગઈ છે, પણ અડધી બાજુ તો છે. તો અમે તમને હવે બીજા પાર્ટમાં હવે તમને દર્શન કરાવશું. તો બાય ગાઈઝ, આ તમારો આજનો બ્લોગ અને દર્શન અમે બીજા પાર્ટમાં કરીશું. બાય ગાઈઝ, બધાને જય સ્વામિનારાયણ. અહીંયા 5 દિવસ પછી સમયો ચાલુ થવાનો છે, તો તમે જોઈ શકો છો કઈ રીતે લાઇટનું બધું શણગાર કર્યું છે. આ બાજુ સપ્તાહ ને એવું ચાલે છે, પાછળની સાઈડ પણ સપ્તાહ અત્યારે ચાલે છે. આ બાજુ હજી બધું કાર્યક્રમ શરૂ થવાની તૈયારી ચાલે છે, તો તમે જોઈ શકો છો. ડેકોરેશન પણ એવું જ કર્યું છે. અમારે અત્યારે ટાઈમ નથી અહીંયા ઊભું રહેવાનો, પણ તમે જો કે લાઇટનું શણગાર, ઝાડવા શણગાર્યા છે. આ બાજુ લાઇટિંગ ને બહુ બધું મસ્ત છે, નહીં? તમે જોઈ શકો છો કઈ રીતે બધું શણગાર્યું છે, ડેકોરેશન કર્યું છે. આ બાજુ બળદગાડું ને એવું બધું. यदि किसी ने मेरे बछड़े के साथ कुछ किया तो मैं उसकी जान नहीं। अरे मेरा बछड़ा तो ठीक है, लेकिन अगर कोई मेरे चरवाहे को जो मुझे अपने घर घाट या गौशाला में रखता है और प्यार से पालता है, उसे परेशान करेगा और मुझे पता चल जाएगा तो मैं उसे भी बर्दाश्त नहीं करूँगी। अच्छा, मैं जितना चाहूँ उतना खा सकती हूँ। क्या तुम खा सकती हो? अरे का मतलब मैं धीरे धीरे खाता हूँ और तुम खाने के लिए जी रही हो। क्या तुम्हें नहीं पता कि ज्यादा खाने से बीमार हो जाते हैं? और तुम तो अनहद बेहद खा सकती हो, क्योंकि तुम में सुअर की जीन्स है। क्या कहा? सुअर की जीन्स? हाँ, जीन्स के लोग भी लोग अपनी जान से खेलते हैं, इसलिए बुद्ध है। तुम्हें नहीं पता कि तुम्हारा दूध धीमा जहर है, जिसमें काफी माफी नाम का एक जहर है, जो दूध और इससे बने कई उत्पाद के रूप में मनुष्य में हो जाता है और कैंसर और ब्लड प्रेशर जैसी कई बीमारियों का कारण बनता है। आजकल युवा पीढ़ी में हार्ट के खाने का एक कारण तुम्हारा दूध पीना है। ऐसी बात है तो डेयरी किसान उसे प्यार क्या करते हैं? वो तो खुशी खुशी मेरा दूध लेते हैं, क्योंकि उन्हें लोगों की जान की परवाह नहीं, उन्हें सिर्फ पैसों से मतलब है। तुम जानती हो पिछले 5-7 सालों में तुम्हारी यानी देसी गाय की संख्या घट गई है। देसी गाय यानी हमारी आबादी बड़ी है। माताना छाण से बनावेली છે बધી वस्तु गणपतिनी मूर्ति वही बच्चों ने सोचे समझे बिना जब जर्सी गाय का दूध और उनसे बनी चीजों का सेवन शुरू किया तो उनमें से दया और करुणा समाप्त होने लगी। देखो, वो रहा तुम्हारा बछड़ा। मेरा बच्चा। तुम्हारा दूध पीने के बावजूद तुम्हारा बच्चा तुम्हें नहीं पहचानता। तो सोचो,
तुम्हारा दूध पीने वाले बच्चों और बड़ों पर इसका क्या असर होगा? बस बस, बहुत बोलिया। माना कि देसी गाय तुम हो, जो सुख, सौभाग्य, संपत्ति और शांति प्रदान करता है। गोवत्स द्वादशी, जो समस्त मनोकामना पूर्ण करती है। गोवर्धन पूजा, जो समृद्धि और वैभव देता है। गोत्री रात्र व्रत, लड़ने की शक्ति प्रदान करते हैं। धरती पर पीपल का पेड़ और गाय, ये दो ही ऐसे हैं जो 24 घंटे ऑक्सीजन देने का कार्य करते हैं। गौ महिमा को ગાયના છાણ અને મૂત્રથી કેટલો બધો લાભ થાય છે તો તમને બધાને ખબર જ છે. જુઓ તમે અહીંયા બધું વાવેલું છે, ગલકા, તુરિયા, કારેલા, રીંગણી. મરચા છે, ટામેટા, ભીંડો, ગુવાર, બધું અલગ અલગ શાકભાજી અહીંયા વાવી છે. અહીંયા મકાઈ પણ વાવી છે, તમે જુઓ. આ શું છે? સુગરીનો આને શું કહેવાય? ખેતરમાં રાખે જ નહીં, બાજરી હોતન છે. આ બાજુ જુવાર છે. આપણે ફેર કેટલો ઓલી ગામડાની જીવન જીવવાની રીત અને શહેરની ઓલી બાજુ બધી નેચરલ, બધી શુદ્ધ વસ્તુ આ બાજુ મળે. શાકભાજી છે, બધી વસ્તુ, શાકભાજી છે, બધી વસ્તુ આ ગ્રામ્ય સંસ્કૃતિ છે અને આ બધી શહેરી. આ નરિયા નાખીને બનેલું છે. ગંગામાં મંડળ મોબાઈલ બાળકો માટે કેટલો ફાયદાકારક છે ને કેટલો હાનિકારક છે, અહીંયા આપણને લાઈવ ડેમો બતાવશું. તો ચાલો આપણે જોઈએ. જય
જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બધા મોજમાં? આનંદ? બરાબર. શું તમે જોયું એમાં શું વધારે તમને ગમ્યું? હા, કઈ નથી ગમી? ફિલ્મ જોઈ, ગ્રામ્ય અને શહેરીકરણ જોયું, આદર્શ પરિવાર જોયું, ગૌમંડળ જોયું, ગાયોની જાતો જોઈ, અને હવે તમારું ગૌ વિજ્ઞાન પ્રત્યક્ષ દર્શનમાં હાર્દિક સ્વાગત છે. આપણા જીવનમાં ગાયનું શું મહત્વ છે? ગાય એ આપણી માં કહેવાય છે. આપણે એક નાનો એવો પ્રયોગ કરીએ. આ શરીરમાં કેવી રીતે નુકસાનકારક છે. હવે આ એક ભાઈ છે, એમના એક હાથને હું બળથી નીચો દબાવું છું. એ બળથી નીચો નહીં દબાવવા દે. તમારો હાથ અહીં પકડો, હું નીચે દબાવીશ, તમારે નીચે દબાવવા દેવાનો નહીં. તમારી જેટલી તાકાત હોય એટલી વાપરવાની. દબાતો નથી. મોબાઈલ છે ખીચા, હાથમાં કાઢો. હવે આ મોબાઈલ છે, તમારા હાથમાં પકડી રાખો. એક મોબાઈલ અર્થ છે, તમારા હાથ દ્વારા એનો અર્થ થયો. બરાબર? કોઈ પણ ઉપકરણ એના રેડિયેશનો છોડે, જેમ કે પંખો, લાઈટ, કોઈ પણ વસ્તુ ઉપકરણો છોડે છે. કોઈ સારા હોય, કોઈ ખરાબ હોય. એવી રીતે મોબાઈલમાં પણ એના ટાવર દ્વારા ઉપકરણો આવે છે, એન્ટી રેડિયેશન. એના માટે હવે આપણે ફરીથી પ્રયોગ કરીએ છીએ. એમના હાથમાં મોબાઈલ છે. બરાબર? એટલે મોબાઈલ હવે આપણે પ્રયોગ કરીશું એટલે તમને ખ્યાલ આવશે કે શું આડઅસર થઈ અને શું સારું થયું. બરાબર? મોબાઈલ એમનો હાથમાં હતો તો મારાથી પહેલી જ વખત સહેજ પણ હાથ દબાયો નહીં. મોબાઈલના હિસાબે તમારો હાથ મેં પણ દબાઈ દીધો. બરાબર? તો આ છે સેલ્ફી પોઈન્ટ. આ સેલ્ફી પોઈન્ટ છે. ભગવાનની માનતી ઘોડી છે, એની ઉપર મહારાજ બિરાજમાન થયા છે. જુઓ. અંદર તો શું કોઈ સેવા કરે અહીંયા જોવાનું છે. હાથે આ ગુરબાજી જુઓ ને કેવું. અંદર તો કેવું. તો ફાઇનલી ગાઈસ અમે આવી ગયા છીએ. એ બહુ થાકી ગયા છીએ અમે. એટલું બધું સફર કરવા, હજી અસલી સફર તો બાકી જ છે. તો હવે ચાવી લઈ લીધી છે. હવે જવાનું છે રૂમમાં. તો ચાલો આપણે જઈએ બીજા માળે. ફાઇનલી લીપ આવી ગઈ છે. તો હવે અમે જઈએ લીપમાં. હા, ચાલો. લીપમાં મિરર છે.
બોલે હાય ગાઈઝ હું દેખાઉં છું જોઈ શકો છો આલે દીદી ફોન પકડ તું વિડીયો શૂટ કર હવે જોઈએ તું નથી આવતી પણ આપણા નંબર છે કેટલા વાવ નાઇસ 3 બેડરૂમ સો એ કિચન પણ છે બટ વસ્તુ નથી હાય અવની અત્યારે સીધી કપડાં બને હું તો સીધી હોઈ જાઉં એમાં બીજું કાઢ 3 બેડ છે એમાં એક તો મારો કન્ફર્મ છે તમે બે તો બાય ગાઈસ તમને આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો અને કાલનો બીજો ભાગ આવશે એ પણ તમને ભૂલતા નહીં જેમાં અમે વડતાલ સ્વામિનારાયણ ભગવાનના તમને દર્શન કરાવશું અવાજ પણ બેસી ગયો છે હા બાય ગાઈસ કેવો લાગ્યો બ્લોગ કમેન્ટ કરજો